અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી 11 લાખ જેટલી વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાનની ગુજરાતમાં પ્રથમ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ 2 દિવસ પૂર્વે પત્રકાર પરિષદ યોજી સંતૃપ્તિ અભિયાનનો રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો। આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન, ઈ-કેવાયસી, બેંક ખાતા આધાર સાથે લિંક કરવા અને પીએમએવાય, પીએમ કિસાન, મનરેગા, માતૃવંદના, આઈસીડીએસ જેવી યોજનાઓના લાભપાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યું છે। પરંતુ આ અભિયાનમાં અરવલ્લી જિલ્લા આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો ખુલીને વિરોધ કરી રહ્યા છે। આ વિરોધનું મુખ્ય કારણ વધારાની કામગીરીનું મહેનતાણું આપવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લાની 500 જેટલી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પહોંચી ઓડીકે પીએમએમવીવાયની કામગીરીનો અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી બહિષ્કાર કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે। અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને, આશા ફેસિલિટેટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમવીવાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ, જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી, તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। મોડાસા તાલુકાના જિલ્લાની તાલુકાની બહેનો આવી છે અહીંયા આવેદનપત્ર માટે। પછી સ્ફૂર્દમ આપવાનું, પીએમજી કાર્ડ કાઢવાનું, એ બધું બહુ બધું કામગીરી છે। અમારાથી કામ નહીં થાય ને અમને ટોર્ચરિંગ કરવામાં આવે છે, દબાણ બહુ જ આવે છે અને પછી ધમકી આપે છે કે બેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું। અમને પીએમજી કાર્ડ કાઢવાના આપ્યા છે, ઓડીકીની કામગીરી કરવાની આપી છે, પછી સ્ફૂર્દમનું કામ આપ્યું છે, પીએમજીનું કામ આપ્યું છે। બધી બહેનોને બહુ બધી હેરાનગતિ કરે છે, એટલે એના માટે મેં આવેદનપત્ર માટે આપવા માટે હું આશા ફેસિલિટેટર તરીકેની ચોયલા પીએસસીમાં ફરજ બજાવું છું। આજે આશા બહેનો, આશા ફેસિલિટેટર બહેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયતની અંદર રજૂ કરીએ છીએ। આ માંગની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટેટર બહેનો અને આશા બહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણેનું તેમને કોઈ મહેનતાણું મળતું નથી। બીજું કે આશા બહેનો જ્યારે સર્વે કરવાનું કામ જે પંચાયત દ્વારા સોંપવામાં જે આરોગ્યમાંથી આવી રહ્યું છે, જેનો અમારી આશા બહેનો અને ફેસિલિટેટર બહેનો બહિષ્કાર કરે છે, તે આ પ્રત્યેનું કોઈ પણ કામ કરી શકશે નહીં।